તો જંબુસરના પૂર્વ ધારાસભ્યની કોંગ્રેસમાં ગરવાપસી થઈ છે। આજે બપોરે જીપીસીસી ખાતે કોંગ્રેસમાં તેઓ જોડાશે। પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાની કોંગ્રેસમાં ગરવાપસી થઈ। અગાઉ 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા। 2007 થી 2012 સુધી કોંગ્રેસમાં ધારાસભ્ય હતા। પૂર્વ ધારાસભ્ય કિરણ પરમારને સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। તેમણે કહ્યું કે પહેલા કરતા ભાજપ હવે અલગ થઈ ગઈ છે। मतभेद राखता होવાનો પણ પૂર્વ ધારાસભ્ય આક્ષેપ લગાવ્યો। નારાજગી હતી જેથી પક્ષ છોડ્યો છે। તેમણે શું વાતચીત કરી સાંભળીએ। વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે પક્ષમાં ક્યાંક ગરવાપસી થઈ રહી છે તો ક્યાંક પક્ષ પલટા થઈ રહ્યા છે। તેવામાં એક નેતાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। કોંગ્રેસમાં કિરણ મકવાણા જોડાશે। કિરણ મકવાણા આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીશું। કિરણભાઈ, ફરીથી ઘર વાપસી જી બેન, કયા કારણો છે કે ફરી પાછું આવવું પડ્યું અને કયા કારણો એ વખતે હતા કે છોડવું પડ્યું હતું? 2017 11/9/2017 ના રોજ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મારા ગુરુ છે અને એમની આજ્ઞાથી અને એમના કહેવાથી હું બીજેપીની અંદર આવ્યો હતો। હું 2 વાર વિધાનસભાની ચૂંટણી લડ્યો છું, જંબુસર વિધાનસભા। હું ધારાસભ્ય તરીકે 2007 થી 12 સુધી અને 2012માં હું લડ્યો હતો, પણ હું હાર્યો હતો। સતત અવગણના થતી હોય આજે સ્વામીજી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનો પક્ષ એવું કહેવામાં આવે છે। સ્વામીજીએ જ્યારે એમને જે કંઈ કમિટમેન્ટ આપી હોય અને કમિટમેન્ટ એ પૂરી નથી કરી, સતત અવગણના થતી હોય તો આજે ભાજપ છોડીને આજે હું કોંગ્રેસની અંદર મારા પોતાના ઘરમાં આવ્યો છું। ફરી ઘર વાપસી, ત્યાં અવગણના થતી હતી? જી જી જી। આમ તો એવું કહેવામાં આવે છે કે નાનામાં નાની બાબતોને ધ્યાન રાખવામાં આવે છે, નાનામાં નાના કાર્યકર્તાઓને પણ જોડવામાં આવે છે। જ્યારે કેટલાક એવા નેતાઓ હતા કે જેને કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં ગયા છે ત્યારે એમને સારી એવી પદવી મળી છે, તો એ બાબતને લઈને આપની નારાજગી હતી ખરા? ખરી, પણ એની અંદર એક વસ્તુ, અત્યારની જે ભાજપ છે એ પહેલાંની ભાજપ નથી। કેમ? કારણ કે 2022ની અંદર જ્યારે મારા મિત્ર ડીકે સ્વામીને જ્યારે ટિકિટ મળી ત્યારે એવા લોકોએ જેણે જાહેરની અંદર વિરોધ કર્યો હતો, જે આજે પોતે એ સત્તાની અંદર છે, પોતે આજે એ સંગઠનની અંદર કામ કરી રહ્યા છે, એની અસંખ્ય ફરિયાદો કરી, પ્રદેશ સમિતિએ કોઈ એની સામે એક્શન નથી લીધા। આજે પણ એનું પરિણામ ભોગવવાની તૈયારી એમની છે અને આજે હું દરેક જગ્યાએ જઈ પણ નથી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને જે જગ્યાએ મને જે જવાબદારી આપશે, જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર નથી મળતો ત્યાં હું કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કોશિશ કરી। એ સાથે હું આજે મારા બધા જ કાર્યકરો સાથે, અહીંયા તો મને તાત્કાલિક કહેવામાં આવ્યું એટલે અમે બહુ ઓછા લોકો આવ્યા, પણ આજે પ્રદેશ સમિતિની અંદર આવ્યો છું। એ લોકોને મોટો કાર્યક્રમ કરીને 5000 થી 7000 લોકોને હું મારી વિધાનસભામાંથી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડવાની તૈયારી મારી છે। એટલે હવે એવું કહી શકાય કે ચૂંટણી હવે નજીક છે, જ્યારે આ પ્રકારની ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ભાજપને મળશે ખરા? 100% બેન। એનું કારણ છે કે હું નિષ્ઠાથી કામ કર્યું છે, વફાદારીપૂર્વક કામ કર્યું છે। હું બીજા લોકોની જેમ હું નકલી નથી। જરૂર। એટલે કોરોના હાલ જે રાજીનામું આપ્યા બાદ ફરીથી એક વખત કોંગ્રેસમાં તેઓ જોડાઈ રહ્યા છે, ત્યારે આવનારી ચૂંટણીમાં સૌથી મોટો પડકાર હવે ભાજપ માટે હું રહીશ તેવા પ્રકારનું નિવેદન છે તે કિરણ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।